કે બેન? હું મીનાક્ષી, મારા પપ્પાનું નામ બાબુભાઈ. હું ટ્યુશન નોકરી કરું. કઈ હોસ્પિટલમાં? જય ગોગા. શું ઘટના ઘટી હતી? મારે ડોક્ટરને 1.5 વર્ષ રિલેશનશીપ હતું. શું નામ છે ડોક્ટરનું? આનંદ દરજી. એમને મેળ્યું રાખ્યું, બસ એ મારે નહોતું સેટ થતું, શરીરને હાનિકારક થતું હતું. પછી મેં કીધું હું આમાં નહીં આવવા માગતી, તો મને કે શા માટે? મેં કીધું હું ઘરે કહી આવીશ, તમે જબરજસ્તી કરો, ગોળીઓ ગળાઈને હોટલમાં લઈ જાઓ, કેમેરા બંધ કરીને તમે આવું કામ કરો. તો મને ધમકી આલી કે શું ધમકી આપી તમને? કે તારાથી કશું નહીં થાય, તારે વેસે પૂરું પડશે, તને આગળ વધવા જ નહીં આલાંગે. ભાઈ બીના ભણી પછી મેં એના પાર્ટનરશીપ હતા, એ બે ભેગા મળેલા હતા. શું નામ છે પાર્ટનરશીપ? નાથુ ચૌધરી રોઈટાના. કે મને કે મેં કીધું કે વિઝિટમાં એક કે જાવ ઉજ્જૈનવાળા વિઝિટ કરીને આવતા રહો કે મને દુખાવો થાય કે હું વિઝિટમાં નહીં જાઉં. તો મને ગોળીઓ આલી એને ઊંઘની. તે ગોળી ગળીને પછી મેં વિઝિટમાં છે દવા કરવા અડધમાં જતા મને થોડુંક એવું બે પાંદ એવું થવા મળ્યું મને. એ કે વિઝિટમાં નહીં જાવ કે હોટલમાં જવું છે કે એમની પાસે કોઈક પૈસા હશે કે એની પાસે કોઈક. મેં કીધું હું હોટલમાં નહીં આવતી. જબરજસ્તી મારા શરીરને ટોર્ચર કરવા મળ્યા અને બધું એવું બધું કરવા મળ્યા. પછી મેં મારા ભાઈને રિંગ કરી, તો ખોટી રીતે મને આવી રીતે જબરજસ્તી કરેલા હતી. તાત્કાલિક એને ફોન કર્યો હતી, એની તાત્કાલિક મને ઊંઘની ગોળીઓમાં એને મને દવા પાઈ નાખી. મારા ભાઈ આવ્યા એટલે મારા ભાઈના ઉપર આરોપ આવ્યો કે દવા આણે પાઈ. પછી મારો હીરા હતા બધા થયા, ધીરા અહીંયાથી દોડી હળ્યા. મારો ભાઈ હતો તાત્કાલિક દવાખાને લઈને અહીં પહોંચ્યો એની ગાડી લઈને. એમને કઈ પૈસા હતા, એક બેગ હતી, ભાઈ લઈને દોડી હળ્યો ભેગો હતો. એ 2 જણા હતા, મહેશ ટીકરિયા કરીને 2 જણા હતા. એ ભાઈ દોડી હળ્યો બે. મારા ભાઈ બીયા તો ક્યાં કક થઈ ગયા. પછી દવાખાને લઈને આવ્યો, પણ એનો ભાઈ હતો પૈસા મારી ગયા નતા. તો પૈસા લઈને તું ઘેર જતો રહે એને મેં એને વચ્ચે ઉતારી દીધું. મારો ભાઈ મોટો અહીં દવાખાને લઈને આવ્યો. પછી મને કોઈ બીનામાં કોઈ ખબર જ નહીં શું ના છે. તમને ગાડીમાં એ લોકોએ મુશ્કેલમાં ચૂરું કરી એવું કર્યું બળજબરી? હા, એવું બથા કર્યું ખરી. પેટોને મારા ભાઈ ભીડાઈ ગયા. હા, એમ બધે પાછળ મોરમ.